હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાનું એક મહત્વનો પ્રશ્ન સમજીએ. તો પ્રશ્ન છે, અ કોમ્પ્યુટર સિસ્ટમ વિથ કેશ એક્સેસ ટાઈમ of 100 nanoseconds, a main memory access time of 1100 nanoseconds and a heat ratio of 0.9, then average access time would be. મિત્રો, આ પ્રશ્નમાં એવરેજ એક્સેસ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. સીપીયુ તેનું કામ ઝડપથી કરી શકે તે માટે કેશ મેમરી હોય છે. જ્યારે પણ સીપીયુ કોઈ એડ્રેસ જનરેટ કરે છે અને કોઈ કન્ટેન્ટ પર ઓપરેશન્સ પરફોર્મ કરવા માંગે છે, ત્યારે પહેલાં કેશે મેમરી પાસે રિક્વેસ્ટ પહોંચે છે. કેશે મેમરી પાસેથી જો એડ્રેસ મળી જાય તો તેને કેશે હિટ કહે છે, અને જો નથી મળતું તો તેને કેશે મિસ કહે છે. સીપીયુ તે એડ્રેસને મેઇન મેમરીમાં ફાઇન્ડ કરે છે અને તે એડ્રેસ બ્લોક્સને ફર્ધર રેફરન્સ માટે કેશે મેમરીમાં ટ્રાન્સફર કરે છે. મિત્રો, આ કેશે મેમરી એક્સેસના આધારે તેના 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ સાયમલ્ટેનિયસલી કેશે એક્સેસ એન્ડ સેકન્ડ વન ઇઝ હાયરાર્કિકલ કેશે એક્સેસ. ફર્સ્ટ જોઈએ. આ ટાઈપમાં કેશે એન્ડ મેઇન મેમરી પેરેલલ એક્સેસ થાય છે, એટલે આમાં કોઈ એડિશનલ કેશે એક્સેસ ટાઈમ કાઉન્ટ થતો નથી. તેની ફોર્મ્યુલા છે એવરેજ એક્સેસ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ હીટ રેશિયો મલ્ટીપ્લાય કેશે એક્સેસ ટાઈમ પ્લસ 1 માઇનસ હીટ રેશિયો મલ્ટીપ્લાય મેઇન મેમરી એક્સેસ ટાઈમ. સેકન્ડ વન હાયરાર્કિકલ કેશે એક્સેસ. આ ટાઈપમાં પહેલાં કેશે મેમરી એક્સેસ થાય છે અને જો કેશે મિસ થાય તો મેઇન મેમરી એક્સેસ થાય છે, એટલે અહીં કેશે એક્સેસ ટાઈમમાં હિટ અને મિસ બંનેનો ટાઈમ કાઉન્ટ થાય છે, જેની ફોર્મ્યુલા છે એવરેજ એક્સેસ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ હીટ રેશિયો મલ્ટીપ્લાય કેશે એક્સેસ ટાઈમ પ્લસ 1 માઇનસ હીટ રેશિયો મલ્ટીપ્લાય કેશે એક્સેસ ટાઈમ પ્લસ મેઇન મેમરી એક્સેસ ટાઈમ. પ્રશ્નમાં આપેલી માહિતી મુજબ અહીં હાયરાર્કિકલ કેશેથી એવરેજ એક્સેસ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, જેમાં હીટ રેશિયો 0.9 છે, મિસ રેશિયો 1 માઇનસ હીટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 0.1 મળે છે, કેશે એક્સેસ ટાઈમ 100 નેનોસેકન્ડ્સ આપેલ છે, મેઇન મેમરી એક્સેસ ટાઈમ 1100 નેનોસેકન્ડ્સ છે. સો આ વેલ્યુને ફોર્મ્યુલામાં સેટ કરીએ. એવરેજ એક્સેસ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0.9 નેનોસેકન્ડ મલ્ટીપ્લાય 100 નેનોસેકન્ડ્સ પ્લસ 0.1 multiply 100 nanoseconds plus 1100 nanoseconds. So now we get 90 nanoseconds plus 0.1 multiply 1200 nanoseconds. After the multiplications we get 90 nanoseconds plus 120 nanoseconds. So final answer is 210 nanoseconds. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 3, 210 nanoseconds. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોના સોલ્યુશનની સાથે. મિત્રો, જો તમને આ સિરીઝ પસંદ આવતી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.